Good morning, all of you. Diploma, first sem, subject FME, Fundamental of Mechanical Engineering. અગાઉ આપણે બે ચેપ્ટર કમ્પ્લીટ કર્યા છે. મશીનિંગ પ્રોસેસ અને સ્ટીમ જનરેશનનું ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યા છે બે. હવે આપણે હાઇડ્રોલિક એન્ડ ન્યુમેટિક ડિવાઇસ જે ચેપ્ટર જે છે એ સ્ટાર્ટ કરશું. હાઇડ્રોલિક એન્ડ ન્યુમેટિક ડિવાઇસ જે છે એની અંદર આપણે આટલા પોઈન્ટ આપણે સ્ટડી કરવાના છે. આઇડેન્ટિફાય એપ્લિકેશન ફ્લુઇડ કોન્સેપ્ટ, યુઝ પમ્પ્સ એન્ડ અધર હાઇડ્રોલિક ન્યુમેટિક ઇક્વિપમેન્ટ મશીનરીઝ, કોન્સેપ્ટ ઓફ થિયરી ઓફ ફ્લુઇડ ફ્લો, જનરલ પ્રોપર્ટી ઓફ ફ્લુઇડ. પછી આપણે પંપનું સ્ટડી કરશું, એમાં એનું વર્કિંગ કરશું, ટાઈપ્સ કરશું. પછી એમાં ખાસ સેન્ટ્રીફ્યુગલ અને રેસિપ્રોકેટિંગ પમ્પ્સ વિશે સ્ટડી કરશું, એના મેઇન પાર્ટ્સ પંપના અને એના ફંક્શન વિશે સ્ટડી કરશું. કોમન ટ્રબલ્સ જે છે એના વિશે પણ સ્ટડી કરશું અને એ ટ્રબલ્સને રિમૂવ કઈ રીતે કરાય એ પણ આપણે રેમેડીઝ એની સ્ટડી કરશું. ત્યારબાદ આપણે વોટર ટર્બાઇનનું વર્કિંગ પ્રિન્સિપલ, એના ટાઈપ્સ અને એપ્લિકેશન સ્ટડી કરશું. પછી એનું કોમન ટ્રબલ્સ વોટર ટર્બાઇનની આપણે સ્ટડી કરશું અને એને રિમૂવ કરવા માટે રેમેડીઝ આપણે સ્ટડી કરશું. પછી એર કમ્પ્રેસર સ્ટડી કરશું, એમાં એનું વર્કિંગ, ટાઈપ્સ, એપ્લિકેશન અને જે અધર હાઇડ્રોલિક ન્યુમેટિક ઇક્વિપમેન્ટ જે છે એ સ્ટડી કરશું. એની અંદર હાઇડ્રોલિક લિફ્ટ, હાઇડ્રોલિક પંપ, હાઇડ્રોલિક પાવર પેક અને એની એપ્લિકેશન જોઈશું. તો આપણે આ ચેપ્ટરની અંદર આટલા પોઈન્ટ કવર કરવાના છે. તમારા સિલેબસની અંદર આટલા પોઈન્ટ છે. ઓકે, શરૂઆત કરીએ હાઇડ્રોલિક એન્ડ ન્યુમેટિક ડિવાઇસ. સૌપ્રથમ આપણે થોડોક એની હિસ્ટ્રી, થોડું બેકઅપ થોડું જાણી લઈએ. કોઈ પણ પદાર્થ હોય, ઓકે, તો તમે ફિઝિક્સમાં ભણીને આવ્યા છો અથવા 8, 9, 10માં વિજ્ઞાનમાં ભણીને આવેલા છો. તો એની અંદર પદાર્થના કેટલા સ્વરૂપ હોય? 3 સ્વરૂપ હોય. કયા કયા સ્વરૂપ હોય? ઘન, પ્રવાહી અને વાયુ. બરાબર છે. પદાર્થના કેટલા સ્વરૂપ હોય? 3 સ્વરૂપ હોય. એક છે ઘન, પછી પ્રવાહી અને વાયુ. ઓકે. હવે તાપમાન અને દબાણ એ આપેલી પરિસ્થિતિમાં પદાર્થ કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાવશે તે તેના અંતર પરમાણીય આકર્ષણ બળોની તીવ્રતા પર અવલંબે છે. ઓકે, આ શબ્દ તમારા માટે નવો હશે. આંતર પરમાણીય આકર્ષણ બળોની તીવ્રતા એટલે કે એની જે ફોર્સિસ જે લાગે એની ઇન્ટેન્સિટી પર અવલંબે છે. ઓકે, ઘન સ્વરૂપમાં આંતર પરમાણીય જે આકર્ષણ એટલે કે જે એટ્રેક્શન ફોર્સ જે છે એ કેવું હોય? ઘનની અંદર કેવું હોય? વધારે હશે, મહત્તમ હશે. મહત્તમ હોય એના કારણે શું થશે? તમને રેઝિડિટી જે છે એ એનો ગુણધર્મ ધરાવે છે, પ્રોપર્ટી ધરાવે છે. પ્રવાહી જે હશે એ પ્રવાહીની અંદર કેવું હશે? મધ્યમ હશે. ઓકે, લઘુત્તમ. ઓકે, અને જે વાયુ હશે એ વાયુની અંદર એકદમ લઘુત્તમ હશે. એટલે ઘનની અંદર કેવું હશે? સૌથી વધારે હશે, મેક્સિમમ હશે. ઓકે, પ્રવાહીમાં કેવું હશે? મીડિયમ હશે. ઓકે, અને વાયુની અંદર નહિવત હશે એટલે કે લઘુત્તમ, મિનિમમ હશે. બરાબર, આ 3 વસ્તુ આપણને ખબર પડી. ઓકે, આથી પદાર્થના આ બંને ભૌતિક સ્વરૂપો, પ્રવાહી સ્વરૂપો, વાયુ સ્વરૂપો, ઓકે, વહનશીલતાનો ગુણધર્મ જોવા મળે છે. બંને સ્વરૂપોની વહનશીલતાને કારણે તેમાં કેટલીક વર્તણૂકોમાં ઘણી સામ્યતા જોવા મળે છે. ઘન સ્વરૂપ કરતાં અલગ પ્રકારની હોય છે. પદાર્થની વહનશીલતાને ધ્યાનમાં લીધા તેના ભૌતિક સ્વરૂપોને ફક્ત 2 પ્રકાર વહેંચી શકાય છે. એક ઘન સ્વરૂપ અને બીજું ફ્લુઇડ એટલે કે તરલ સ્વરૂપ. ઓકે, 2 રીતે આપણે વહેંચી શકીએ છીએ. એક ઘન સ્વરૂપ છે અને બીજું ફ્લુઇડ એટલે કે તરલ સ્વરૂપ. ઓકે,
તો આપણે બે સ્વરૂપની અંદર આપણે એની વહેંચણી. ઓકે, પ્રવાહી સ્વરૂપ અને વાયુ સ્વરૂપ આ બંનેને સંયુક્ત રીતે ફ્લુઇડ સ્વરૂપ કહેવાય છે. ઓકે, ફ્લુઇડની સ્થિર અવસ્થા કે ગતિશીલ અવસ્થા તેની વર્તણૂક વિશે વિજ્ઞાન અને એન્જિનિયરિંગની દ્રષ્ટિએ અભ્યાસ કરતી શાખાને ફ્લુઇડ મિકેનિક્સ કહેવાય છે. આ ડેફિનેશન આપણને ખબર હોવી જોઈએ. ફ્લુઇડની સ્થિર અવસ્થા એટલે કે સ્થિર એટલે કે ફિક્સ, કોઈ સ્ટેટિક. ઓકે, અને ગતિશીલ એટલે કે મોશન એટલે કે જે ફ્યુઅલ જે અમારો ફ્લુઇડ જે છે, ઓકે, પ્રવાહીની વાત કરેલી છે, તો એની ફ્લુઇડ એટલે કે તરલ એની સ્થિર અવસ્થા અને ગતિશીલ અવસ્થા આ બંનેની વર્તણૂક વિશે વિજ્ઞાન અને એન્જિનિયરિંગની દ્રષ્ટિએ અભ્યાસ કરતી શાખાને ફ્લુઇડ મિકેનિક્સ કહેવાય છે, એટલે કે FM તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ ડેફિનેશન આપણે તૈયાર કરશું. ફ્લુઇડની સ્થિર અવસ્થા કે ગતિશીલ અવસ્થામાં તેની વર્તણૂક વિશે વિજ્ઞાન અને એન્જિનિયરિંગની દ્રષ્ટિએ અભ્યાસ કરતી શાખાને ફ્લુઇડ મિકેનિક્સ તરીકે ઓળખવામાં આવે છે. આજ દિન સુધી થયેલી ટેકનોલોજીના વિકાસમાં ફ્લુઇડ મિકેનિક્સનો ફાળો ગણનાપાત્ર છે. ફ્લુઇડ એટલે કે પ્રવાહી અને વાયુ સ્વરૂપો દરેક પ્રકારની ઉપયોગિતાના પ્રશ્નો હલ કરવા ફ્લુઇડ મિકેનિક્સનો ઉપયોગ થાય છે. ફ્લુઇડ મિકેનિક્સની વ્યાપકતાનો નીચેના ઉદાહરણો દ્વારા આપણે અંદાજ આવી શકે છે. ફ્લુઇડ જ્યારે પાઇપ અથવા કેનાલ ચેનલમાં વહેતું હોય, પંપ દ્વારા પ્રવાહી કે કમ્પ્રેસર દ્વારા વાયુઓમાં વહેતું હોય, એરક્રાફ્ટ દ્વારા એરક્રાફ્ટની બાહ્ય સપાટી પરથી વહેતું હોય, એટલે કે વાતાવરણ, સબમરીનની વાત છે, ઓકે, દરિયાઈ પાણી, ઓકે, મિક્સચર જ્યુસ કાઢવાની વાત છે, હાઇડ્રોલિક પ્લાન્ટ તો દ્વારા તમે બધા દ્વારા શું કરી શકો, પાવર ઉત્પન્ન કરવાની ક્રિયા છે. ઓકે, વગેરે તમામ ઉદાહરણ જે છે એક્ઝામ્પલ જોઈએ એમાં ફ્લુઇડ મિકેનિક્સનો ઉપયોગ થાય છે. ઓકે, આ બધા તમે એક્ઝામ્પલ જોઈએ એમાં શાનો ઉપયોગ થાય છે, ફ્લુઇડ મિકેનિક્સનો. ફ્લુઇડ મિકેનિક્સની એક સ્પેશિયલાઇઝ્ડ બ્રાન્ચ જે છે એમાં શું છે, હાઇડ્રોલિક્સ એન્ડ એરોડાયનેમિક્સ. ઓકે, એમાં પ્રવાહી સ્વરૂપ સાથે સંકળાયેલું છે ફ્લુઇડ મિકેનિક્સ જે છે એને હાઇડ્રોલિક્સ કહેવાય છે, પ્રવાહી સ્વરૂપ સાથે સંકળાયેલું હોય. જ્યારે વાયુ સ્વરૂપ સાથે જે સંકળાયેલું હોય એને એરોડાયનેમિક કહેવાય. ઓકે, જે પ્રેશરાઇઝ્ડ ગેસ હોય, દબાણયુક્ત વાયુ, એનો જે અભ્યાસ હોય એને ન્યુમેટિક કહેવાય. ઓકે, તો આપણને એની અંદરથી ઘણા બધા અલગ અલગ પાર્ટ્સ યાદ રાખવાના છે. આપણે આ પોઈન્ટ યાદ રાખશું. પ્રવાહી સ્વરૂપ સાથે સંકળાયેલા ફ્લુઇડ મિકેનિક્સની જે પેટા શાખા છે એને હાઇડ્રોલિક કહેવાય છે. વાયુ સ્વરૂપ સાથે સંકળાયેલી ફ્લુઇડ મિકેનિક્સની જે પેટા શાખા છે એને એરોડાયનેમિક કહેવાશે. અને પ્રેશર એટલે કે દબાણ યુક્ત વાયુ સ્વરૂપના અભ્યાસને ન્યુમેટિક્સ કહેવામાં આવશે. ઓકે, તો ન્યુમેટિક્સ જે છે એ પ્રેશર માટે વપરાશે, એટલે કે દબાણયુક્ત વાયુ સ્વરૂપના અભ્યાસ માટે. એરોડાયનેમિકની અંદર વાયુ સ્વરૂપ આવશે, હાઇડ્રોલિક્સની અંદર પ્રવાહી સ્વરૂપ આવશે. ઓકે, તો આપણે થોડું રિવાઇઝ કરી લઈએ. પહેલાં આપણે જોયું કે પદાર્થના 3 સ્વરૂપ છે, ઘન, પ્રવાહી અને વાયુ. ઓકે, એની અંદર આપણે જોયું કે ઘન સ્વરૂપ જે છે એની અંદર આંતર પરમાણ્વીય જે આકર્ષણ બળ જે છે એ કેવું હોય છે, મહત્તમ હોય છે. પ્રવાહીની અંદર મધ્યમ હોય છે અને વાયુની અંદર લઘુત્તમ હોય છે. ઓકે, આપણે આટલી વસ્તુ જોઈ. પછી આપણે એ જોયું કે ભૌતિક સ્વરૂપના ફક્ત 2 પ્રકાર પાડી શકાય છે પદાર્થની વહનશીલતાને ધ્યાનમાં લેતા, ઘન અને ફ્લુઇડ એટલે કે તરલ સ્વરૂપ. હવે આપણે જોયું તો સામાન્ય રીતે પ્રવાહી સ્વરૂપ અને વાયુ સ્વરૂપ જે છે એનો સંયુક્ત રીતે જે ફ્લુઇડ જે છે એનું સ્વરૂપ કહેવાશે વાયુ અને પ્રવાહી બંને, એટલે કે ગેસ અને લિક્વિડ. ઓકે, હવે ફ્લુઇડ જે છે એની સ્થિર અવસ્થા અથવા ગતિ અવસ્થા આ બંનેનું જે વર્તણૂક વિશે જે વિજ્ઞાન અને એન્જિનિયરિંગની દ્રષ્ટિએ જે અભ્યાસ કરતી જે બ્રાન્ચ જે છે એના આપણે મિકેનિક્સ, ફ્લુઇડ મિકેનિક્સ તરીકે FM તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે, એટલે એક આ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન છે. ઓકે, અને એના એક્ઝામ્પલ આપણે જોયા તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. પછી આપણે જોયું કે પ્રવાહી સ્વરૂપ સાથે સંકળાયેલું જે છે એ હાઇડ્રોલિક્સ કહેવાશે, વાયુ સ્વરૂપ સાથે એરોડાયનેમિક અને દબાણયુક્ત વાયુ સાથે ન્યુમેટિક્સ. ઓકે,
હવે આપણે ફ્લુઇડ ફ્લોની થિયરીનો કોન્સેપ્ટ જોઈએ. તો પહેલું થાય કે ફ્લુઇડ એટલે શું. ઓકે, તો જોઈએ. જે પદાર્થ ઉપર શિયર ફોર્સ એટલે કે કર્તન બળ લાગતા બળની સામે વિના અવરોધે પદાર્થમાં વિરૂપણ એટલે કે ડિફોર્મેશન સર્જાતું હોય અને વહન પામતું હોય તેવા પદાર્થને ફ્લુઇડ કહેવામાં આવે છે. ઓકે, જે પદાર્થ ઉપર કર્તન બળ એટલે કે શિયર ફોર્સ લાગતા બળની સામે વિના અવરોધે પદાર્થમાં વિરૂપણ સર્જાતું હોય, ઓકે, અને તે વહન પામતું હોય તેને શું કહેવામાં આવશે? ફ્લુઇડ. ઓકે, સિમ્પલ ડેફિનેશન જોઈએ તો શિયર ફોર્સ હશે. ફ્લુઇડની અંદર શું હશે? શિયર ફોર્સ. શિયર ફોર્સ જે છે એમાં લાગતા બળની સામે, ઓકે, જે રેઝિસ્ટન્સ પ્રોવાઈડ થાય છે એમાં ડિફોર્મેશન સર્જાતું હશે. ઓકે, અને પછી વહન પામતું હશે તો એને શું કહેવામાં આવશે? ફ્લુઇડ કહેવામાં આવશે. કર્તન બળ એટલે કે શિયર બળની વાત કરી, શિયર ફોર્સની વાત કરેલી છે. સામાન્ય રીતે કોઈપણ પ્રકારનું બાહ્ય બળ સામે અવરોધના અભાવે ફ્લુઇડને કોઈ ચોક્કસ આકાર હોતો નથી. ફ્લુઇડનો કોઈ ચોક્કસ આકાર હોતો નથી, પરંતુ પ્રવાહી સ્વરૂપમાં ફ્લુઇડને ચોક્કસ કદ હોય છે. આકાર નથી હોતો પણ ચોક્કસ કદ તો હોય છે. જ્યારે વાયુ સ્વરૂપમાં ફ્લુઇડ જે છે એને ચોક્કસ કદ પણ હોતું નથી. વાયુને તો કદ પણ ના હોય, બરાબર છે. પ્રવાહીને તો ચોક્કસ કદ તો હોય. ઓકે, ફ્લુઇડ જે પાત્રમાં રાખવામાં આવે છે તે પાત્રનો આકાર ધારણ કરે છે. તમે જે પણ પાત્રની અંદર ફ્લુઇડ જે છે રાખવામાં આવે તો એ જે પાત્રનો આકાર હોય એ આકાર જે ફ્લુઇડ જે છે એ ધારણ કરે છે. પરંતુ પ્રવાહી સ્વરૂપ અને વાયુ સ્વરૂપ બંનેની આ બાબતની વર્તણૂકમાં આંતર પરમાણ્વીય આકર્ષણ બળના તફાવતને કારણે અલગ અલગ હોય છે. પ્રવાહીનું કદ ચોક્કસ હોવાથી આપેલા કદના પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્રના તળિયાથી શરૂ કરીને તેટલા જ કદની જગ્યા પ્રવાહી દ્વારા રોકાય છે. પ્રવાહીની ઉપરની સપાટી મુક્ત સપાટી તરીકે વર્તે છે. જ્યારે વાયુ સ્વરૂપનું કદ અચોક્કસ હોવાથી આપેલા કદના વાયુને જે પાત્રમાં ભરવામાં આવે તો સમગ્ર કદ એટલે કે પૂરેપૂરી જગ્યા તે વાયુ દ્વારા રોકાશે. આથી કોઈપણ જાતની મુક્ત સપાટી હોતી નથી. ફ્લુઇડની વહનશીલતાનો ગુણધર્મ તેના ઉપર લાગતા કર્તન બળને કારણે તેનો આકાર શું થશે? ચેન્જ થશે, બદલાશે. તેના ઉપર શું છે? એ ડિપેન્ડ છે. ફ્લુઇડની ઉપર કર્તન બળ એટલે કે જે એક્સટર્નલ ફોર્સ લાગે છે, આ કર્તન બળ એટલે આપણું શિયર ફોર્સની વાત કરેલી છે. ત્યારે તે વિરૂપણ એટલે કે ડિફોર્મેશન થશે એનું અને ફ્લો કરવા માંડશે. જ્યાં સુધી તેના ઉપર શિયર ફોર્સ લાગતું રહેશે ત્યાં સુધી તે ફ્લો કરશે. ઓકે, જ્યારે તેના પર જે શિયર ફોર્સ જે છે એનું મૂલ્ય શૂન્ય થઈ જશે ત્યારે એ ફ્લો કરતું ઘટી જશે, બંધ થઈ જશે. ત્યારે એ કઈ અવસ્થામાં હશે? સ્થિર સ્થિતિ પ્રાપ્ત કરશે. બીજા શબ્દોમાં જ્યારે ફ્લુઇડ પર લાગતા શિયર ફોર્સનું મૂલ્ય શૂન્ય થાય ત્યારે કઈ અવસ્થામાં આવશે? શૂન્ય અવસ્થામાં આવશે. તો આ લીટી આપણા માટે વધુ કામની છે. ઓકે, જ્યારે ફ્લુઇડ ઉપર લાગતા શિયર ફોર્સ, કર્તન બળ એટલે કયું ફોર્સ છે? શિયર ફોર્સનું મૂલ્ય શૂન્ય થઈ જશે. ઓકે, શિયર ફોર્સ શૂન્ય થઈ જશે ત્યારે ફ્લુઇડ જે છે એ કેવી સ્ટેટિક કન્ડિશનમાં આવશે? કઈ કન્ડિશનમાં આવશે? સ્ટેટિક, સ્થિર અવસ્થામાં આવશે. ઓકે, ફ્લુઇડ તરીકે ઓળખાતા પદાર્થના બંને સ્વરૂપો વચ્ચે બીજી એક અસમાનતા પરમાણ્વીય અંતરને કારણે ઉદ્ભવે છે. પ્રવાહી સ્વરૂપમાં આંતર પરમાણ્વીય અંતર પ્રમાણમાં કેવું હશે? પ્રવાહી સ્વરૂપમાં કેવું હશે? અગાઉ આપણે જોઈ ગયા. કેવું હશે? ઓછું હશે. જ્યારે વાયુ સ્વરૂપની અંદર કેવું હશે? વધુ હશે. પ્રવાહીમાં ઓછું હશે, વાયુમાં વધારે હશે. પ્રવાહી સ્વરૂપ પરનું દબાણ વધવાથી તેના કદ એટલે કે જે ઘનતા ડેન્સિટી જે છે એની અંદર શું થશે? ઘટાડો થશે. ઘનતામાં વધારો થતો નથી. ઓકે, એટલે તેની ઘનતા જે છે એ કેવી રહેશે? એટલે ડેન્સિટી શું છે? ડેન્સિટી શું થશે? ડેન્સિટી કોન્સ્ટન્ટ રહેશે. ઇનકમ્પ્રેસિબલ છે એમ કહેવાશે. તો આનાથી એક બીજો પણ એ આવશે કે ફ્લુઇડ જે છે, ઓકે, તે ઇનકોમ્પ્રેસિબલનો કોન્સેપ્ટ આવશે આપણે. ઓકે, જ્યારે વાયુ સ્વરૂપ પરનું દબાણ વધવાથી તેના કદમાં ઘનતામાં ઘટાડો એટલે કે ઘનતામાં વધારો થાય, આથી તે કમ્પ્રેસિબલ છે. તો અહીંયાથી આપણને બે વસ્તુ ખબર પડી કે ગેસ જે છે એ કમ્પ્રેસિબલમાં આવશે અને ફ્લુઇડ જે છે એ ઇનકમ્પ્રેસિબલમાં આવશે.
ઓકે, તો આ આપણે યાદ રાખીશું. ગેસ કેવું છે? કમ્પ્રેસિબલ છે, અને ફ્લુઇડ જે છે એ એવું છે, ઇનકમ્પ્રેસિબલ છે. ફ્લુઇડ ફ્લોનો અભ્યાસ કરવા માટે ફ્લુઇડના ગુણધર્મો, સ્થળાંતર, વેગ, પ્રવેગ, ફ્લુઇડ પર લાગતા બળો, ફેરફાર પામતી એનર્જી, તમામ મુદ્દાઓને આપણે ધ્યાનમાં લેવામાં આવે છે. ફ્લુઇડ પ્રવાહને જવાબદાર બળોને ધ્યાનમાં લીધા સિવાય ફ્લુઇડના પ્રવાહ સંબંધી અભ્યાસને ફ્લુઇડ કાઇનેમેટિકનો કોન્સેપ્ટ આવ્યો. ફ્લુઇડના પ્રવાહને જવાબદાર બળોને ધ્યાનમાં, ફ્લુઇડનો જે પ્રવાહ થાય છે એના માટે જવાબદાર જે બળો જે છે એને ધ્યાનમાં લીધા સિવાય ફ્લુઇડના પ્રવાહ સંબંધી જે અભ્યાસ કરવામાં આવે એને કયું કહેવાય? ફ્લુઇડ કાઇનેમેટિક્સ કહેવાય. ફ્લુઇડ કાઇનેમેટિક્સ કહીશું એને. ફ્લુઇડ કાઇનેમેટિક્સ. ફ્લુઇડ કાઇનેમેટિક્સ કહીશું. ઓકે, ફ્લુઇડ કાઇનેમેટિક્સ ફ્લુઇડ પ્રવાહ સાથે સંકળાયેલું સ્થળાંતર, વેગ, પ્રવેગ, પ્રવાહ, ભૌમિતિક જે ગુણધર્મો જે છે એનો અભ્યાસ કરવામાં આવે છે, પરંતુ પ્રવાહ સાથે સંકળાયેલા બળો કે એનર્જીનો ફેરફારને ધ્યાનમાં લેવામાં આવતા નથી. ફ્લુઇડ ફ્લો જે છે એને સામાન્ય રીતે નીચે દર્શાવેલા વિવિધ પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે. તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ આ થઈ ગઈ કે વાયુ સ્વરૂપ જે છે એ કમ્પ્રેસિબલ છે અને પ્રવાહી સ્વરૂપ જે છે એ ઇનકમ્પ્રેસિબલ છે. ઓકે, બીજું કે જે ફ્લુઇડ પ્રવાહને જવાબદાર બળોને ધ્યાનમાં લીધા સિવાય જે અભ્યાસ કરવામાં આવતો એને શું કહેવાય? ફ્લુઇડ કાઇનેમેટિક્સ. ઓકે, અને જવાબદાર બળોને ધ્યાનમાં રાખીને જે અભ્યાસ કરવામાં આવતો હોય એને ફ્લુઇડ ડાયનેમિક્સ કહેવાય. ઓકે, ફ્લુઇડ કાઇનેમેટિક્સ ફ્લુઇડ પ્રવાહ સાથે સંકળાયેલું જે સ્થળાંતર, વેગ, પ્રવેગ, પ્રવાહ જે છે એ જે ફિઝિકલ પ્રોપર્ટીઝ જે છે એનો અભ્યાસ કરવામાં આવશે. ઓકે, હવે આપણે એના પ્રકાર જોઈએ. તો ફ્લુઇડના પ્રકાર છે સ્ટેડી ફ્લો અથવા અનસ્ટેડી ફ્લો, યુનિફોર્મ ફ્લો અથવા નોન યુનિફોર્મ ફ્લો. આપણે સ્ટેડી ફ્લો અને અનસ્ટેડી ફ્લો બંને આપણે સ્ટડી કરવાના છે. પછી યુનિફોર્મ, નોન યુનિફોર્મ, રોટેશનલ, ઇરોટેશનલ, 1 ડાયમેન્શનલ, 2 ડાયમેન્શનલ, 3 ડાયમેન્શનલ, લેમિનાર અને ટર્બ્યુલન્ટ. તો બધા આપણે સ્ટડી કરવાના છે. ઓકે, સ્ટેડી, અનસ્ટેડી, યુનિફોર્મ, નોન યુનિફોર્મ, રોટેશનલ, ઇરોટેશનલ, 1 ડાયમેન્શનલ, 2 ડાયમેન્શનલ, 3 ડાયમેન્શનલ, લેમિનાર અને ટર્બ્યુલન્ટ. ઓકે, તો આ ફ્લોના પ્રકાર છે. સૌપ્રથમ આપણે જોઈએ સ્ટેડી ફ્લો. તો સ્ટેડી ફ્લોની વાત કરીએ તો પ્રવાહમાં ફ્લુઇડના ગુણધર્મો જેવા કે વેગ, દબાણ, તાપમાન વગેરે એક બિંદુ આગળ સમયાંતરે બદલાતા ન હોય, એટલે કે કેવા રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. ઓકે, તેને શું કહેવાશે? સ્ટેડી ફ્લો કહેવાશે. ઓકે, આ ફ્લોનો પ્રકાર જે છે એ કેવું રહેશે? અચળ રહેશે. એક ધારા પ્રવાહથી વહેતું પાણી. ઓકે, એ સ્ટેડી ફ્લોમાં આવશે. બીજું અનસ્ટેડી, એટલે કે એનું ઓપોઝિટ, કે એનું જે અચળ નહીં રહે, જે એના ગુણધર્મો જે છે ફ્લુઇડના, વેગ, ઘનતા, તાપમાન એ એક બિંદુ આગળ સમયાંતરે બદલાતા રહેશે. ઓકે, તો એ શું થયું? અનસ્ટેડી થયું, અચળ રહેતા નથી. ઓકે, જુદા જુદા એનું એક્ઝામ્પલ જોઈએ. જુદા દર પ્રમાણે મળતું પાણી વાલ્વ બંધ કરતી વખતે કયો ફ્લો હશે? અનસ્ટેડી હશે. નેક્સ્ટ છે યુનિફોર્મ. પ્રવાહની સિસ્ટમના જુદા જુદા બિંદુએ ફ્લુઇડને વેગ અચળ રહેતો હોય, આમાં પણ કેવું રહેશે? અચળ રહેશે. તો એને શું કહેવાશે? યુનિફોર્મ કહેવાશે. પણ એમાં ડિફરન્સ શું છે? યુનિફોર્મ ફ્લો અને સ્ટેડી ફ્લોની અંદર ડિફરન્સ શું છે? તો પ્રવાહની સિસ્ટમના જુદા જુદા બિંદુએ. ઓકે, જ્યારે પેલાની અંદર શું હતું? સ્ટેડીની અંદર પ્રવાહમાં ફ્લુઇડના ગુણધર્મો કોઈ એક બિંદુએ, કોઈ પર્ટિક્યુલર એક બિંદુ, ઓકે, કોઈ પર્ટિક્યુલર એક બિંદુ આગળ કોન્સ્ટન્ટ રહે તો એ સ્ટેડીમાં આવશે. પણ જો અલગ અલગ જુદા જુદા બિંદુએ કોન્સ્ટન્ટ રહે તો એ શામાં આવશે? યુનિફોર્મમાં આવશે. ઓકે, એક્ઝામ્પલ છે પાઇપમાંથી એક ધારા દરથી વહેતો પાણીનો પ્રવાહ. ઓકે, પછી નોન યુનિફોર્મ જે છે એની વાત કરીએ તો જે પ્રવાહમાં કોઈ એક સમયે જુદા જુદા બિંદુએ વેગ જુદો જુદો હોય તો
એને શું કહેવાશે? નોન યુનિફોર્મ કહેવાશે. જુદા જુદા આડછેદ દ્વારા પાઇપ અને ખુલ્લી ચેનલમાંથી વહેતો પાણીનો પ્રવાહ. ઓકે, નોન યુનિફોર્મની વાત કરીએ તો જે પ્રવાહમાં કોઈ એક સમયે જુદા જુદા બિંદુએ વેગ જુદો જુદો હશે. અગાઉ આપણે યુનિફોર્મ જોયું, તેમાં કેવું હતું? કોન્સ્ટન્ટ હતું. આમાં શું હશે? જુદો જુદો હશે. ઓકે, તો એને નોન યુનિફોર્મ કહેવામાં આવશે. ઓકે, પાઇપ અને ખુલ્લી ચેનલમાં વહેતો પાણીનો પ્રવાહ. નેક્સ્ટ છે રોટેશનલ. જે પ્રવાહ દરમિયાન ફ્લુઇડના કણો તેની ધરીની આસપાસ પણ ફરતા હોય અને તે પ્રવાહને રોટેશનલ કહેવાય. શું કહેવામાં આવે છે? જે પ્રવાહ દરમિયાન ફ્લુઇડના કણો તેની ધરીની આસપાસ પણ ફરતા હોય તે પ્રવાહને શું કહેવાશે? રોટેશનલ કહેવાશે. ઓકે, રોટેશનલ કહીશું આપણે એને. ફ્લોની અંદર શું થશે? કણો જે છે એ વમણ સાથે કેવું હશે? કોન્સ્ટન્ટ આગળ વધશે. ફ્લુઇડ માસના એક જ આડછેદ પર ગતિની તીવ્રતા જુદી જુદી હોય છે. ફ્લુઇડના કણો પર કોણીય બળ લાગે છે અને ગોળ ગોળ ફરવા લાગશે. મિક્સચરમાં થતો પાણીનો પ્રવાહ, વોશિંગ મશીનમાં થતો પાણીનો પ્રવાહ, મિક્સચરની અંદર થતો પાણીનો અને વોશિંગ મશીનમાં, એ શાનું છે? રોટેશનલ ફ્લો છે. મિક્સચર અને વોશિંગ મશીન, એ એક્ઝામ્પલ આપણે યાદ રાખશું. એ રોટેશનલની વાત કરીએ. જે પ્રવાહ દરમિયાન ફ્લુઇડના કણો તેની ધરીની આસપાસ ફરતા ન હોય. ઓકે, તેને શું કહેવાશે? ઇરોટેશનલ કહેવાશે. ફ્લુઇડના કણો તેની ધરીની આસપાસ નહીં ફરતા હોય તેને શું કહેવાશે? ઇરોટેશનલ કહેવાશે. આની અંદર આપણે વાત કરીએ તો પ્રવાહમાં વમણ પેદા થતું નથી. તીવ્રતા એક આડછેદ પર એક સરખી હોય છે. પંપના કેસિંગની અંદર જે ફ્લો થતો હશે ને, એ શાનું છે? ઇરોટેશનલનું એક્ઝામ્પલ છે. 1 ડાયમેન્શનલ, 2 ડાયમેન્શનલ, 3 ડાયમેન્શનલ ફ્લો જોઈએ. 1 ડાયમેન્શનલ શું છે? તો એની અંદર જે ફ્લુઇડની જે પ્રોપર્ટી જે છે, જેમ કે વેગ, દબાણ, ઘનતા, એક જ દિશામાં ફરતી હશે. એક જ દિશાની અંદર શું થતું હશે? ફેરફારની કંઈક નોંધ થતી હશે, તો 1 ડાયમેન્શનલ છે. 2 દિશામાં થતી હશે, 2 ડાયમેન્શનલ છે. 3 દિશામાં થતી હોય, 3 ડાયમેન્શનલ છે. ઓકે, એકદમ સિમ્પલ છે. આની અંદર શું છે? 1 ડાયમેન્શનલમાં છે તો એનું સમીકરણ કેવું છે? ઇઝી છે. પાઇપમાંથી વહેતો પાણીનો પ્રવાહ જે છે એ 1 ડાયમેન્શનલ ફ્લોનું એક્ઝામ્પલ છે. પણ 2 ડાયમેન્શનલની વાત કરીએ તો એના કારણે એમાં શું છે? 2 ડાયરેક્શન છે. તો એની અંદર શું છે? જે એની પ્રોપર્ટી જે છે એના ફેરફારનું શૂન્ય ધારવામાં આવે છે. નોચ અને વિયર જે એની અંદરથી જે પસાર થાય છે એ બધું કેવું હોય છે? 2 ડાયમેન્શનલ હોય છે. 3 ડાયમેન્શનલની વાત કરીએ તો એની અંદર શું હોય છે? ત્રણેય દિશામાં. એટલે આ પ્રકારનું પૃથ્થકરણ ખૂબ જ અઘરું છે. ઓકે, 3 ડાયમેન્શનમાં. હવે છે લેમિનાર ફ્લો. લેમિનાર ફ્લો એટલે કે પ્રવાહમાં ફ્લુઇડના કણો એક સીધી રેખામાં આગળ વધતા હોય. ઓકે, ફ્લુઇડના પડ એટલે કે લેયર એકબીજાની સાપેક્ષમાં સરળતાથી સરકતા એટલે કે સ્લાઇડ થતા હોય એને શું કહેવાય? લેમિનાર કહેવામાં આવે છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો એનો રેનોલ્ડ નંબર જે છે એ 2000 કરતાં કેવો હશે? ઓછો હશે. તો એને લેમિનાર ફ્લો કહેવામાં આવશે. ફ્લુઇડની વધુ સ્નિગ્ધતા, ફ્લુઇડનો ઓછો વેગ, પ્રવાહ માટે સાંકડો માર્ગ. ઓકે, લેમિનાર પ્રવાહ જે છે એ ઘર્ષણ વેગ ઓછો છે, વેગનું સમપ્રમાણ છે. માટે ફ્લોનો રેનોલ્ડ નંબર જે અગાઉ કીધું એ પ્રમાણે 2000 કરતાં ઓછો હશે. પાઇપમાંથી જે ફ્લો થતો હશે સામાન્ય રીતે એ કેવો હશે? લેમિનાર ફ્લો હશે. સેકન્ડ છે ટર્બ્યુલન્ટ ફ્લો. ટર્બ્યુલન્ટ ફ્લોની અંદર યાદ રાખવાનું કે રેનોલ્ડ નંબર કેવો હશે? 4000થી વધુ હશે. ઓકે, જે પ્રવાહમાં ફ્લુઇડના કણો અસ્તવ્યસ્ત હશે. ઓકે, અવ્યવસ્થિત હશે અને અચળ રીતે આગળ વધતા હશે. ઓકે, ફ્લુઇડના કણો જુદી જુદી દિશામાં જુદા જુદા હોય છે. ઓકે, એકબીજા સાથે અથડાતા હશે, વેગમાન બદલાતું હોય છે. ઓકે, એને ટર્બ્યુલન્ટ ફ્લો કહેવાશે. શિયર સ્ટ્રેસ જે છે એ કેવો લાગશે? વધારે લાગશે. ફ્રિક્શન લોસીસ પણ કેવા થશે? વધારે થશે. વેગને સમપ્રમાણ હોય ત્યારે ફ્લોનો માટેનો રેનોલ્ડ આંક 4000થી કેવો હશે? વધારે હશે. ઓકે, નદી પૂર સમયે નદીમાં વહેતું જે પ્રવાહ જે છે એ કેવો હશે? ટર્બ્યુલન્ટ હશે. ઓકે, આજે આપણે લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાંથી ફ્લુઇડ પ્રોપર્ટીઝ જોઈશું. ઓકે, ગુડ બાય, થેન્ક યુ.